હું એટલી જગ્યામાં રહીશ, એથી બહાર નહીં નીકળું. અને પરીક્ષિત મહારાજે પહેલું સ્થાન આપ્યું. જો પહેલું સ્થાન આપ્યું ધ્રુત, બીજું સ્થાન આપ્યું પાન, ત્રીજું સ્થાન આપ્યું સંગ અને ચોથું સ્થાન આપ્યું હિંસા. જેણે કળિયુગના પ્રભાવથી બચવું હોય એને આટલાથી દૂર રહેવું. ધ્રુત કહેતા જુગાર, જુગારથી દૂર રહેવું. જુગાર છે, જુગારથી દૂર. આઠમના દાડે પત્તા રમવા આવું કોઈ પોથીમાં લખ્યું નથી. ઝાલાવાડી કાઠિયાવાડી હોય ત્યાં તો ખાસ કહેવું પડે. કે આઠમના દાડે બાજી પત્તા રમવા આવું મારે ક્યાંય પોથીમાં આવ્યું નથી. અને તમને મળ્યું હોય બતાવજો તો હું ભેળો આવીશ. જુગાર કળિયુગનો વાસ છે. મશ્કરી કરવા ઘણા લોકો ખાલી ખાલી રમીશ. મશ્કરી માટે કેવળ એની સામે જોવાય પણ નહીં, રમાય તો નહીં, જોવાય પણ નહીં. નાના છોકરા હોય ત્યારથી જ બાજી પત્તા નહીં રમવાના, બીજું જે રમવું હોય રમો. આદત પાડો. જુગારમાં કળિયુગનો વાસ છે. અમે નાના હતા કોઈ દિવસ કોક રમતું હોય તે જોવાય ના જવાય, ત્યાં નજીકે ના જવાય. અને ભૂલે ચૂકે બહાર બીજી વસ્તુ લેવા જવું હોય ને એ રસ્તામાં પેલા લોકો હોય ને તો એ રસ્તે જવાય નહીં, નહીતર આપણને ઘેરાઈ પડે. ક્યારે પાન, મદિરા પાન, વ્યસન, એમાં કળિયુગનો વાસ છે. એનો ત્યાગ કરો. સંગ, પરસ્ત્રી સંગ. અને સંગ બહુ વિસ્તૃત વ્યાખ્યામાં ભગવાને ગૃહસ્થાશ્રમ એટલે જ આપ્યો છે કે ફરતા કામને એક જગ્યાએ કેન્દ્રિત કરી શકાય. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, વિભૂતિ યોગને ધ્યાનથી વાંચો, ભગવાન કૃષ્ણ સ્વયં કહે કે પતિ પત્ની વચ્ચે ભોગવાયેલો કામ, પ્રજોત્પત્તિ માટે ભોગવાયેલો કામ શ્રી કૃષ્ણ કહે હું છું. હિન્દુ ધર્મ બહુ વિશાળ દૃષ્ટિકોણ છે. આધ્યાત્મનો દૃષ્ટિકોણ ખૂબ વિશાળ છે. સંગ, પરસ્ત્રી સંગ, એમાં કલયુગનો વાસ છે. અને પછી ત્રીજું સ્થાન આપ્યું હિંસા. હિંસા એટલે કોઈને તમે આમ તલવારથી મારો એ જ હિંસા, એવું નહીં. ક્યારેક ઘણા લોકો છે જીભથી બહુ કાપી નાખતા હોય છે. આ જીભને બહુ કંટ્રોલમાં રાખો, એમાં પણ હિંસા છે. એક વાત કહું, આ યાદ રાખજો કે આંબા ઉપર જેટલી કેરીઓ વધારે આવે ને એટલો આંબો નમતો જાય. જેટલી કેરી વધારે હોય એટલો આંબો નમે. એમ ઈશ્વર તમારી ઉપર જ્યારે કૃપા કરે ને એટલું વધારે નમતા છે. તમારી પાસે સંપત્તિ જેટલી આવે એટલું વધારે નમો. જો તમારામાં બીજા કરતા વિશેષ બુદ્ધિ હોય તો વધારે નમો. જો તમારી પાસે બીજા કરતા વિશેષ આવડત હોય તો વધારે નમો. આંબામાંથી શીખો કે જેટલું વધારે હોય એટલું નમતા શીખો. એક વાત માટલામાંથી યાદ રાખવાની. માટલાને કોઈએ પૂછ્યું, એ માટલા તને તો કુંભાર નિભાડામાં તપાવીને બનાવે, તોય તારી અંદર પાણી ભરીએ તો તું પાણી ઠંડુ કેવી રીતે કરી નાખે છે? અત્યારે માટલાએ કીધું કે મને ખબર છે કે મારો જન્મ માટીમાંથી થયો છે અને છેવટે હું માટીમાં જ મળી જવાનો છું. એ યાદ રાખું છું એટલે ભીતર ટાઢું કરી શકું છું. એ માણસે યાદ રાખવું જોઈએ કે હું ક્યાંથી આવ્યો? માટીમાંથી. અને છેવટે ક્યાં જવાનો? માટી.
આ 4 સ્થાન કળિયુગને આપ્યા. કળિયુગે કહ્યું હજી એક વધારો. આ 4 BHK નહીં ચાલે. I need 5 BHK. આ રો હાઉસ ટાઈપ નહીં ચાલે. ઇન્ડિપેન્ડન્ટ હાઉસ. આ રો હાઉસ ટાઈપ નહીં ચાલે. અને ત્યાં એક સ્થાન વધાર્યું અને આપ્યું સોનું. સોનું એટલે કયું સોનું? આપણે પહેલી એ સોનાની વાત નથી, પણ અનીતિપૂર્વક જે મેળવેલું ધન છે, અનીતિનું ધન, એમાં કળિયુગનો વાસ છે. અનીતિપૂર્વક જે મેળવ્યું, યાદ રાખજો, નીતિથી કમાયેલા હશો ને તે તમારું પણ પોષણ કરશે અને તમારી આવનારી પેઢીઓનું પણ પોષણ કરશે. આપણે ત્યાં તો લક્ષ્મીની છોડી દો એમ નથી. આપણે ત્યાં તો ઋષિમુનિએ શ્રી સૂક્ત લખ્યા છે, લક્ષ્મી અલ્પગામિની. આ કેવી રીતે? તો કે હરણીની માફક અને જાય અલ્પગામિની, એવું આપણે ત્યાં કહ્યું છે. પણ નીતિથી જો કમાયેલા હશો તો તમારું પોષણ કરશે અને તમારી આવનારી પેઢીઓનું પણ પોષણ કરશે. પણ જો અનીતિ હશે તો તમને પણ દુખી કરશે અને તમારી આવનારી પેઢીને પણ દુખી કરશે. એ નક્કી છે. રહેવું રીતિથી, પ્રભુ ભજવા પ્રીતિથી, અને કમાઓ, ખૂબ કમાઓ, પણ કમાવું નીતિથી. નીતિથી. ભલા અનીતિનો હશે તો પતન કરનાર બનશે, પછાડનાર બનશે. નીતિનું હશે તો સારી બુદ્ધિ આપશે, સારી સમજણ આપશે. બાકી ઘણાને કરોડો રૂપિયા, અમારી બાજુ તો વીઘો 8 કરોડ રૂપિયાનો છે. સરગાસાનો વારસદ ગાંધીનગરની આજુબાજુનો 8 કરોડ રૂપિયાનો વીઘો. વજન 50 વીઘા હોય કેવી મજા આવે? આવે કે ન આવે? અચ્છા, પણ તોય 100 વીઘા વાળાને વર્ષમાં ખાલી થઈ ગયેલા જોયા છે. ઘણા બધા ગામ આપણી બાજુના તમે જો, કરોડો રૂપિયા, નેનો આવી કેટલા રૂપિયા હતા? આહા, ફોર્ચ્યુનર દેખાય લે. પણ પછી પોતાની જમીનમાં ફેક્ટરી બની હોય અને એમાં પટાવાળામાં જવું પડે 2-3 વર્ષમાં. નહીં, એક બહુ સરસ ભજન છે, બહુ સમજવા જેવું. કે ઓછી વસ્તુથી જીવનની બાવજો, ઓછી વસ્તુથી જીવનની બાવજો, એથી ઓછો કમાવાનો ભાર, ઓછા થાય પાપ સંસારમાં માલજો, શાંત ચિત્તે સંસારમાં માલજો. અને આ બધું ખાસ છે ને, આજે ખબર નહીં આમ કેમ વધારે સૂઝે છે, પણ સૂઝે છે. ભાઈઓએ તો આ સમજવાનું છે જ, અને સમજજો જ, બહુ જરૂરી છે. એ વખતે બરાબર એ જ સમય બહેનો પણ સમજજો કે ઘરમાં રહેવું એવી રીતે કે જેથી કરી ક્યારેય આપણાથી પાપ ન થાય.
અથવા તો પુરુષને કમાઈ લાવવા માટે ક્યાંક અનીતિ ન કરવી પડે. બાકી તમે જોજો બહેનો છે ને ડ્રોવર ખોલીને વોર્ડરોબ ખોલીને ઉભા રહે, આજે શું પહેરવું તો કે પેલું પહેરી લે ને, એટલે કે એક તો પેલાના લગ્નમાં પહેર્યું હતું કે એના લગ્નમાં પહેર્યું હતું, પણ આ તો બીજાના લગ્ન છે તો કે આવવાના તો બધા એના એ જ ને. ઓછી વસ્તુથી જીવનને ભાવજો, ઓછી વસ્તુથી જીવનને ભાવજો, એથી ઓછો કમાવાનો ભાર ઓછા થાય પાપ સંસારમાં માલજો, શાંતિથી તે સંસારમાં માલજો. ભલા એ જ પરીક્ષિત મહારાજ એકવાર મૃગ્યા રમવા માટે નીકળવું છે અને મૃગ્યા રમવા જતી વખતે પરીક્ષિત મહારાજે માથે સોનાનો મુકટ મૂક્યો અને પરીક્ષિતના માથે કળિયુગ બેઠો. ધર્મરાજ યુધિષ્ઠિર જેના દાદા થાય છે, ગીતાનો ઉપદેશ જેની આગળ થયો અર્જુન જેના દાદા થાય છે, અભિમન્યુ કૌરવોને ધૂળ ચટાડનાર અભિમન્યુ જેના પિતા, એ પરીક્ષિતને માથે કળિયુગ બેઠો, સોનાનો મુગટ પહેર્યો અને કળિયુગ બેઠો. તમને એમ થાય મારા તમે હમણાં તો કીધું કે અનીતિનું જે હોય એમાં કળિયુગ, તો આ તો બધા ધર્મ પ્રમાણે જીવનારા હતા, અનીતિનું ક્યાંથી આવ્યું? સાંભળજો. એકવાર ભીમે જરાસંઘની સાથે યુદ્ધ કરેલું અને એ વખતે જરાસંઘને હરાવ્યો ત્યારે એનો મુગટ ભીમે લઈ લીધેલું. હવે એ મુગટ ઉપર અધિકાર પ્રજાનો કહેવાય, પણ આ ભીમે એ મુગટ પોતાના કોઠારમાં રાખેલો, જરૂર પડશે ત્યારે પ્રજા માટે આપણે એનો ઉપયોગ કરીશું એમ વિચાર કર્યો તો આ વાતની જાણ પરીક્ષિત મહારાજને નહોતી. આ પરીક્ષિત મહારાજને આટલું કહેવાનું રહી ગયું હતું કે આ મુગટ આપણો નથી, અને અજાણતા એ મુગટ માથે લીધો અને માથે કળિયુગ બેસી ગયો. વિચાર કરજો, જોજો અજાણતા અનીતિનું રાખ્યું છે તો શું થયું, પછી જાણીને કરો તો શું થાય. અને પરીક્ષિત મૃગ્યા રમવા માટે નીકળ્યા. એ સમયના રાજાઓને હરણનો શિકાર કરવાની ઋષિ મુનિઓએ છૂટ આપેલી, અને એનું કારણ એ હતું કે એ સમયમાં ઋષિ મુનિઓ દ્વારા એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થતું હતું, ખેતીના સંશોધનો થતા હતા, અને એમાં મૃગ્યા આવી અને વિક્ષેપ કરતા હતા. એટલે મૃગ્યાનો શિકાર, રાજા શિકાર કરતા મૃગ્યાની પાછળ દોડે એટલે રાજાને અભ્યાસ પણ થાય, શસ્ત્ર ચલાવવામાં એને કુશળતા પણ આવે. આવો વિચાર કરી અને ઋષિ મુનિઓએ એ સમયે મૃગ મારવાની છૂટ આપી. આ જ સમયમાં પરીક્ષિત મહારાજ મૃગ્યા રમવા માટે નીકળ્યા છે, પણ આજે માથે કળિયુગ બેઠો છે એટલે વિચાર અલગ અલગ આવે છે. એક ઋષિના આશ્રમમાં પરીક્ષિત મહારાજ જાય છે અને એ સમયે પરીક્ષિતને અભિમાન આવ્યું કે આ ઋષિ મને જોઈને ઊભા ન થયા, હું ચક્રવર્તી રાજા. જ્યારે આપણને અભિમાન આવે, દેહાભિમાન જાગે, ત્યારે સમજવું કે આ તો કળિયુગની અસર છે. દેહાભિમાન આવે, બન્યું એવું
ઋષિ સમાધિમાં. ઋષિ જાગ્યા ને ઋષિનો દુર્ગુણ દેખાય. જ્યારે તમને ધર્મ ન ગમે ને, અણગમતો ધર્મ થાય, ત્યારે સમજવું કે આપણી ઉપર કળિયુગની અસર છે. યાદ કરો પેલી ગોપાળાનંદની વાત. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ધર્મથી દૂર ભાગે એને આ પાડા જેવા જાણવા. જેને માથે કળિયુગ હોય એ જ દૂર ભાગે છે. એને જ એમાં ઊંધું દેખાય છે. અને એ વખતે પરીક્ષિતે ઋષિનું અપમાન કરવા માટે થઈ અને મરેલો સાપ ઋષિના ગળામાં વીંટ્યો. પરીક્ષિત મહેલમાં આવ્યા, માથેથી પેલો મુગટ ઉતાર્યો, કળિયુગ માથેથી ઉતર્યો અને હવે ભાન થયું, અરે રે મારાથી અજાણતા ઋષિનો અપરાધ થઈ ગયો. મારા માથે કળિયુગ બેઠો હતો અને મારાથી અપરાધ થયો. હવે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને મારા અપરાધની સજા. અને જાણે ભગવાને સાંભળી લીધું હોય એમ, જે ઋષિના ગળામાં મૃત સર્પ વીંટ્યો હતો એ ઋષિનું નામ હતું શમીક, અને એ શમીકના દીકરા શૃંગી ઋષિ કુમારોની સાથે આશ્રમમાં આવ્યા અને પોતાના પિતાના ગળામાં મૃત સર્પ જોયો એટલે શૃંગીએ શ્રાપ આપ્યો કે મારા નિર્દોષ પિતાના ગળામાં જેણે આ મૃત સર્પ વીંટ્યો છે એને હું ઋષિપુત્ર શૃંગી શાપ આપું છું કે આજથી બરાબર 7મે દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. આજથી બરાબર 7મે દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થાય. ઋષિ સમાધિમાંથી જાગ્યા. જાગી અને શૃંગીને કહ્યું, અરે તે તો ધર્મરાજને શ્રાપ આપ્યો છે, પણ ઋષિનો શાપ મિથ્યા ન થાય. ઋષિ કુમારોને પોતાના શિષ્યોને કહ્યું, જાઓ જઈ અને રાજા પરીક્ષિતને કહો એની પાસે 7 દિવસનું આયુષ્ય છે અને 7 દિવસમાં પોતાની મુક્તિ કરી લે, પોતાનું કલ્યાણ કરી લે. શિષ્યોએ જઈ અને પરીક્ષિત મહારાજને સમાચાર આપ્યા, મહારાજ તમારી પાસે 7 જ દિવસનું આયુષ્ય છે, ઋષિપુત્ર શૃંગીનો શાપ થયો છે, આજથી બરાબર 7મે દિવસે તમારું મૃત્યુ છે. અને પરીક્ષિત એ જ સમયે રાજ્યનો ત્યાગ કરી પોતાના દીકરા જન્મેજયને ગાદી સોંપી દીધી. અને પરીક્ષિત એ જ સમયે રાજ્યનો ત્યાગ કરી ગંગા કિનારે આવે છે અને ઋષિ મુનિઓને પ્રાર્થના કરવા લાગ્યા, મારું 7 દિવસનું આયુષ્ય છે, મારું કલ્યાણ થાય એવું કંઈક કરો, મારું 7 જ દિવસનું આયુષ્ય છે, મારું કલ્યાણ થાય એમ કંઈક કરો. થોડીક સાવધાનીથી સાંભળજો. અહીંયા જેટલા બેઠા છે ને, જેટલા અહીંયા બેઠા છે, જેટલા બહાર છે, મારું તમારું આપણા બધાનું જ આયુષ્ય 7 દિવસનું છે. 7 જ દિવસ આપણા બધાનું આયુષ્ય છે. અને 7 દિવસ ઉપર કોઈને વધારાનો 1 દિવસ મળ્યો નથી અને કોઈને મળવાનો નથી. ધ્યાન દેના. પરીક્ષિતને તો ખબર હતી કે 7મા દિવસનો
શાપ છે. 7 દિવસ પહેલા મને કોઈ મારી નહીં શકે, કારણ કે બ્રાહ્મણનો શાપ મિથ્યા થાય નહીં. અને એણે કહ્યું છે કે 7મા દિવસે મરવાનું, એટલે ઓછામાં ઓછું 7 દિવસ તો જીવવાનું એ નક્કી થઈ ગયું. પણ આપણામાંથી કોઈને આવતીકાલ સવારની ખબર નથી. અને આ 7 દિવસ એ પ્રતિકાત્મક છે. કયા 7 દિવસ? રવિ પછી તો સોમ છે, અને ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો આ છેલ્લો વાર ગણાય. અને આમ મળી કહેવાય અઠવાડિયું, પણ 7 દિવસનું થાય. કયો રવિવાર એવો છે આપણે જવું પડશે? ખબર નથી. એ એક લગ્ન ગીત ગવાય છે, બહુ ધ્યાનથી સાંભળજો. આપણે ત્યાં કન્યા વિદાય થાય ને ત્યારે એક લગ્ન ગીત ગાય. એમ જાનવાળા ને માડવા વાળા એમ કે ખાધી ખીચડી આપી દીકરી. આવું ગાય છે? આવડે છે? કેટલાને આવડે છે? હાથ ઉપર કરતો તો હું સમજી જાઉં. હા, જો આવડે છે. અને એમ કે ખાધી આપી દીકરી. હવે સમય થયો તો જતા નથી, એમ કે એમ ફટાણું છે. પણ પછી જાનવાળા એમ ગાય, આ તો બધાને લગભગ આવડતું હશે, કે પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. એ પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે થોડી દેર જો ઊભા તો માંગુ દાદા શીખજો. આવડે છે કદાચ? આવું ગાય. હમણાં થોડીક વાર પહેલા 4-5 કલાક, 2 કલાક, 3 કલાક પહેલા જેના લગ્ન થયા છે એ કન્યા ઉપર તમે હક કરો અને એમ કહો કે પરણ્યા એટલે ચાલો આપણે ઘેર. પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. અને પછી એ વખતે માંડવા વાળા જે જવાબ આપે આ આપણા જીવનના સમયની સાથે જ ગોઠવી દેજો કે આપણો સમય જ્યારે પાકે ને ત્યારે એમ કે હવે ચાલો, હવે ચાલો, સમય પાકી ગયો છે, સમય પાક્યો છે. ક્યાં ક્યાં ક્યાં? હવે ધામમાં જવાનો સમય આવ્યો છે. ચાલો, હવે સમય આવ્યો છે, ચાલો. અને પછી આપણે એમ કહીએ કે એક કામ કરો ને, થોડુંક કંઈક ભજન કરી લેવા દો, કંઈક માળા કરી લેવા દો, કંઈક બીજું કંઈક બાકી છે કરી લેજો. કે થોડી દેર જો ઊભા રહો તો માંગો દાદા શીખજો. પછી તરત જ જાનવાળા વળતો જવાબ આપ્યો કે અબ તો સારી શિખરે લાડી, શીખજો આપણે હવે તારો સમય અહીંયા પૂરો થયો. અબ તો સાની શિખરે લાડી, હવે સાદા લાડ, હવે સાદો વાલ, હવે સાદી શીખ. હવે તો ક્યાં શીખજો આપણે ઘેર. એમ જ્યારે સમય પાકી જાય ને ત્યારે એમ કે હવે તમે માળા કરવાનો સમય, હવે તને સૂચ્યું ના, હવે તો ફરી આવજે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ.
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પણ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ થવું હશે ટેકા વગર ઉભો નહીં થઈ શકે પગ 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 અલગ મારા જગ જગ મુખદન જગ જગ મુખદન એ દાદ દાડ મણી કણી દાદ દાડ મણી કણી મેં વિધ વિધ ચીજુ ચખાડ્યું આ દાદને કેટલું ચખાડ્યું છે આપણે દાડમની કળી જેવા પેલા દાંત હોય નવા નવા હોય ત્યારે દાંત દાડમની કળી મેં તને વિધ વિધ ચીજો ચખાડી અને પછી દાંત પડે પછી હાથમાં પકડીને કે તું મારી જોડે ના આવ્યો દાંતને કેવું ચક ચક મુખ દંત બચ્ચાને જે બોલવું હોય કાંઈ બોલાય જાય કાંઈ પછી તો હવે તો છેલ્લે તમે ગમે તેટલું ભેગું કરશો ગમે તેટલી હાય હો કર્યું હોય ગમે તેટલું ભેગું કર્યું હોય ગમે તે કર્યું હોય પણ જ્યારે ખાટલામાં વ્યક્તિ પડે ત્યારે જે ખબર કાઢવા આવે ને બધા શું કે હવે રામ રામ કરો શું કે હવે રામ રામ કરો આ રામ રામ કરો એમ કે એટલે સમજી જવાનું ઇનડાયરેક્ટલી હવે જાઓ અને એટલે આ બધાથી બચવું હોય તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે 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 ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ
દીક્ષિત બેઠા છે ગંગા તીર સખી રે આવો લો પ્રિયો હે આંબો નખત ધોધમાંથી ધોધ. પરીક્ષિત બેઠા છે અને ઋષિ મુનિઓને પ્રાર્થના કરે છે મારું કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય એવો માર્ગ બતાવો. પણ આવડો મોટો ચક્રવર્તી રાજા ધર્મરાજ એની જવાબદારી કોણ લે? કોઈ ઋષિ મુનિઓ સમર્થ નથી. અને એ વખતે નારદ ઋષિ આવે છે. નારાયણ 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 એમ કરતા કરતા નારદ ઋષિ આવ્યા. હું કોઈ એવાને શોધી લાવું કે જે તારું 7 દિવસમાં કલ્યાણ કરે. એમ કરી નારદ ઋષિ નીકળ્યા, વનની અંદર જાય છે અને એ સમયે શુકદેવજીની સામે આવે છે. તે ફળ શુકદેવજી મેરીને ધરી શુકદેવ દિવસ અજાણતા હો. નગ્ન દિગંબર અવધૂત. અને અવધૂત એટલે કોણ અવધૂત? કે જેણે આકાશને પોતાનો પહેરવેશ માન્યો છે, જેણે આ શરીરને જ વસ્ત્ર માની લીધા. એ અવધૂત દશામાં જેને શરીર વસ્ત્ર લાગે છે. દીક્ષા લઈને એને વસ્ત્ર છોડવા પડે છે. અહીંયા તો જન્મતાની સાથે જ વસ્ત્રાશ્રમનો ત્યાગ કરેલો. અને આ કોણ છે? આ જ સ્વયં શ્રી કૃષ્ણ સુખદેવના રૂપમાં છે. આ જ શિવાંશ છે, એટલે કે મહાદેવનો અંશાવતાર આ સુખદેવ છે. શિવજીનો અવતાર, શ્રી કૃષ્ણનો અવતાર. બે કથાઓ છે. કૃષ્ણનો અવતાર સુખદેવ છે, એ પણ એક કથા છે. અને મહાદેવના અવતાર, મહાદેવના અંશાવતાર શ્રી સુખદેવ છે, એવી પણ એક કથા છે. એકદમ ઝડપથી કથા કઈ ફટાફટ સમજવાનો પ્રયત્ન કરજો. નારદ ઋષિએ તમે ચાલો ફટાફટ સ્પીડ આવે. ભવાનીને કીધું કે દેવી આ શિવજીના ગળામાં જે ખોપરીઓ છે કોની છે? ભવાની કહ્યું મને ખબર નથી. કથા થોડી સ્પીડમાં જાય છે, ટ્રેન જાય છે, ઝડપથી પકડજો. કહ્યું મને ખબર નથી. કહે પૂછો. અને ભવાની પૂછ્યું મહાદેવને આ કોના રૂપ છે, કોની ખોપરીઓ છે? શિવજી કહ્યું દેવી આ તમારે જાણવામાં મજા નથી. આ તમારે જાણવામાં મજા નથી. હવે બહેનો તમે એમ કહો કે આ તમારે જાણવા નથી, પછી મૂકે ના. આ તો પહેલેથી ચાલતું હોય છે. આને લીલા થઈ છે. ભવાની આવી નારદ ઋષિને કહ્યું મને કહેતા નથી. નારદ ઋષિએ કહ્યું હું તમને કહી દઉં, જાઓ હઠ કરી જાણો. એટલે આવ્યા વળી પાછા મહાદેવની પાસે. કહો કોના છે? અત્યારે મહાદેવે કહ્યું દેવી મારા ગળામાં જેટલા રૂંડ દેખાય છે એ બીજા કોઈના નહીં પણ તમારા છે. દેવી હું અજન્મા છું. અને જે અજન્મા છે, જે જન્મ નથી એનો મૃત્યુ પણ નથી. પણ દેવી તમારો જન્મ છે એટલે મૃત્યુ પણ છે. અનેક વખત જન્મ ધરો છો અને મૃત્યુ પણ થાય છે. પણ તમારા વિરહમાં હું તમારી ખોપરીને, તમારા રૂંડને હું મારા ગળામાં લટકાઈ લઉં છું. અને આ જેટલા રૂપ દેખાય છે બીજા કોઈના નહીં, દેવી તમારા છે. હવે ભવાની નારદ ઋષિને જઈને મને ખબર પડી કે મારા છે. તો કહે સાંભળો, એમની પાસે એક અમર કથા છે. મહાદેવની પાસે એક અમર કથા છે. અને એટલે મહાદેવનું મૃત્યુ થતું નથી. એટલે ભવાનીએ જે મહાદેવને કીધું મને કથા કહો. અને કઈ કથા? નારદ ઋષિએ કીધું ને અમર કથા કહો. અને એ વખતે શિવજીએ કથા કહેવાની શરૂઆત કરી. કઈ કથા કહી? ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. શિવજીએ ભાગવતની કથાનો પ્રારંભ કરી દીધો. પણ જેની ઉપર ઈશ્વર કૃપા ન હોય એ કથા ન સાંભળી શકે.
એ તો પરમાત્મા જ છે કે તમે કથા સાંભળી શકો તો તમે સાંભળી શકો. એ તો કૃષ્ણ જ છે કે આ મને અનુભવે. કૃષ્ણની ઈચ્છા વગર કોઈ ગોપી રાસમાં ન આવી શકે. એમ કૃષ્ણની ઈચ્છા વગર કોઈ આ કથા રાસમાં પણ ન આવી શકે. આ શિવજી નેત્ર બંધ કરીને ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. એ જ સમયે થયું શું? ભવાનીને નિદ્રા આવી, ઊંઘ આવી, છોકરા ખાવા લાગ્યા. પણ કથા સાંભળતા સાંભળતા વક્તાને જે જરૂર હોય તે હોકારો કરવો, હરેનાદ કરવો, આ શ્રોતાનો ધર્મ છે. એટલે પહેલા જ્યાં સુધી જાગતા હતા ત્યાં સુધી પાર્વતી બોલે હરે હરે હરે, પણ હવે ઊંઘી ગયા એટલે બોલવાનું બંધ થયું. પણ એક પોપટનું બચ્ચું જે હમણાં ઈંડામાંથી બહાર નીકળ્યું હતું એને આ સાંભળ્યું અને એ પાર્વતીની જેમ બોલવા લાગ્યું હરે હરે હરે. થોડો સમય થયો અને પાર્વતી ઊંઘમાંથી જાગ્યા. જાગ્યા એટલે પૂછ્યું, પહેલા જે પૂછ્યું તો એને ફરી પૂછ્યું. મહાદેવે તો આનો મેં તમને જવાબ તો આપ્યો. કહે હું તો સૂઈ ગઈ હતી. સાંભળજો, હું તો સૂઈ ગઈ હતી. તો કયા હરે હરે કોણ કરતું? તેમ કરી મહાદેવે ચારે તરફ દ્રષ્ટિ કરી અને જોયું એક પોપટનું બચ્ચું હતું. એ શિવજીનો જ અંશ છે. અને એની પાછળ મહાદેવે આ કોણ છે એ જાણવા માટે ત્રિશૂળ છોડ્યું. પોપટનું બચ્ચું આગળ ઉડે છે અને મહાદેવનું ત્રિશૂળ પાછળ. મહાદેવના ત્રિશૂળ, એનો ઘા, એનાથી કોઈ બચી શકે નહીં. કોણ બચી શકે? સ્વયં મહાદેવ હોય તો જ બચી શકે. એટલે શિવજીનો જ અંશ છે. અને એ વખતે વ્યાસજીના પત્ની ભગવાન નારાયણ વ્યાસ બોલ ખાઈને તપશ્ચર્યા કરતા હતા. વ્યાસજીના પત્ની એ શિવજીને પ્રાર્થના કરતા હતા તમારા સમાન પુત્ર જોઈએ છે. અને એ વખતે વ્યાસજીએ જોયું એક નાના એવા પોપટના બચ્ચાની પાછળ ત્રિશૂળ છોડ્યું. નાના એવા પોપટના બચ્ચાની પાછળ આવડું મોટું ત્રિશૂળ. વ્યાસજીએ શિવજીને દોડતા જોયા. અને મહાદેવને કોણ દોડાવી શકે? વ્યાસજીએ પૂછ્યું પ્રભુ શું થયું? કહે આ પોપટને ભાગવત સાંભળી લીધી છે. આ પોપટે ભાગવત સાંભળી લીધી છે. અને વ્યાસજીએ ધ્યાન લગાવ્યું ત્યાં તો ખબર પડી ઓ આ શુક બીજો કોઈ નહીં પણ મહાદેવનો જ અંશ છે. અત્યારે વ્યાસજીએ કહી દીધું કે આ શુક મને મારા પુત્રના રૂપમાં આપો. એ જ શુકદેવે વ્યાસ પત્નીના ગર્ભમાં પ્રવેશ કર્યો. 16 વર્ષ સુધી શુક માતાના ગર્ભમાં રહ્યા. અને 16 વર્ષ પછી જ્યારે જન્મ ધારણ કર્યો એ સમયે ગાયના શિંગડાની ઉપર રહીનો દાણો રહે એટલી ક્ષણ માટે આ સમગ્ર બ્રહ્માંડમાંથી માયા જતી રહી. અને એ જ સમયમાં આપણે જેને નવનાથ કહીએ છીએ એ નવનાથનું પ્રાગટ્ય થયું. જેને નવનાથ આપણે તો ગોરખનાથ, મચ્છંદરનાથ આદિની કથાઓ છે. નવનાથનું પ્રાગટ્ય એ જ સમયે થયું અને એ જ સમયે શુકદેવ જન્મ ધારણ કરે છે. નાભી સાથે જોડાઈને નામને ખબર નાખી દીધી અને ચાલવા લાગ્યા. જન્મદાની સાથે જેણે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે, આપણી મસ્તીને મસ્ત, જેને માટે હું જ શિવ છું અને હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, જે આત્મજ્ઞાની છે. જેને પરબ્રહ્મને પોતામાં આત્મસાત કર્યો છે. શિવોહમ સચ્ચિદાનંદ
अहम निर्विकल्पो निराकार रूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्ति न बन्ध चिदानंद रूप शिवोऽहं शिवोऽहं લોક્યો ના રોકાય અવધૂત ચાલ્યો જાય અવધૂત ચાલ્યો જાય લોક્યો ના રોકાય અવધૂત ચાલ્યો જાય અવધૂત ચાલ્યો જાય सिर फुल गोटी काया गोटी 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 मोटी मोटी पाळे चाल्यो જાય मोटी मोटी पाळे चाल्यो જાય રોક્યો ના રોકાય અવધૂત ચાલ્યો જાય અવધૂત ચાલ્યો જાય રોક્યો ના રોકાય અવધૂત ચાલ્યો જાય અવધૂત ચાલ્યો અને સુખદેવ પરબ્રહ્મ સ્વરૂપે એ સુખદેવને લઈને નારદ ઋષિ આવે ગંગા કિનારે આખી સભા સુખદેવજીને જોયા જયઘોષ કરવા લાગ્યા બોલ સુખદેવજી મહારાજ કી ચાલ્યો જાય અવધૂત ચાલ્યો જાય રોક્યો ના રોકાય અવધૂત ચાલ્યો જાય અવધૂત ચાલ્યો જાય રોક્યો ના રોકાય અવધૂત ચાલ્યો જાય અવધૂત ચાલ્યો જાય અહમ નિર્વિકલ્પો સદા મે સમત્પન્ન મુક્તિ ન બંધુ ચિદાનંદ રૂપમ શિવો શિવો ચિદાનંદ રૂપમ શિવો શિવો સુખદેવજી મહારાજ પોતાના આસન ઉપર વિદ્યમાન થાય છે અને એ વખતે પરીક્ષિત હાથ જોડે છે કૃષ્ણની આગળ પરીક્ષિત મહારાજ એકવાર માંગ્યું હતું કે જેમ તમે મારા દાદા અર્જુનને ઉપદેશ આપ્યો છે એમ મને ઉપદેશ આપવા માટે આ પધારજો એ જ ભગવાન દ્વારિકાધીશ સુખદેવના રૂપમાં પધાર્યા છે અને એ સમયે સુખદેવે પરીક્ષિતના મસ્તકની ઉપર હાથ મૂક્યો અને પરીક્ષિતને બ્રહ્મમાલિન કરી દીધો પણ આ સમગ્ર સંસારને ભાગવત મળે એ હેતુથી પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે પ્રભુ જેનું 7 દિવસનું આયુષ્ય હોય એને શું કરવું આ પ્રશ્ન મારો જ તમારો બધાનો છે મેં પહેલા કહ્યું કે 7 દિવસના આયુષ્ય વાળા આપણે છીએ અને એ વખતે શ્રી સુખદેવજી કહે છે કે રાજા એને પરમાત્માનું ધ્યાન કરવું અને એ ધ્યાન જે બતાવ્યું છે એમાં જીતશ્વાસો જીતેન્દ્રિયો આ બધી વાતો કરી છે પછી એક સૂક્ષ્મ ધ્યાન પોતાના હૃદયની ભીતર ભગવાનનું ધ્યાન કરવું પોતાના હૃદયની ભીતર કે ચિત્સદે હાથ હૃદય આવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ કંચરથામ સંગદાધરમ ધારણયા સ્મરંતિ પોતાના હૃદયની ભીતર ભગવાનનું ધ્યાન કરવું સાંભળજો જે પોતાની ભીતર ભગવાનને જોવાનો યત્ન કરે ને એ બહાર જલ્દી ભગવાનને જોઈ શકે છે જે પોતાની ભીતર ભગવાનને જોવાનો પ્રયત્ન કરે હૃદયમાં ભગવાન વિદ્યમાન છે
સૌમાં પ્રભુજી એક બિરાજે સરખી દ્રષ્ટિ રાખજો. અને એ પછી શ્રી સુખદેવજી મહારાજે આ સમગ્ર સૃષ્ટિના આદિ કારણ ભગવાન નારાયણ છે એની કથા કહી. જ્યારે કશું જ નહોતું ત્યારે એકમાત્ર અદ્વિતીય બ્રહ્મા અને એને પહેલો સંકલ્પ થયો એકો હમ બહુશ્યામી એમ કરી અને ત્રિગુણ બનાવ્યા, પંચમહાભૂત બનાવ્યા અને એમ કરતા દૈવી સૃષ્ટિનો પ્રારંભ કરાવ્યો. એની કથા કહી છે. જળ બનાવ્યું, જળની અંદર નારાયણ પ્રવેશ કર્યો, એમની નાભીમાં કમળ થયું અને કમળમાં બ્રહ્માજી થયા. એ બ્રહ્માજીના છાતીમાંથી ધર્મ પ્રગટ થયો અને પીઠમાંથી અધર્મ પ્રગટ થયો. એમને ભ્રુકુટીમાંથી રુદ્ર પ્રગટ થયા. આ બધી કથા કહે છે. અને પછી મૈથુનની સૃષ્ટિનો પ્રારંભ કેવી રીતે થયો અને સુખદેવજી એ યુક્તિ કરી. સુખદેવજી બોલે છે, હું તને સાંભળ રાજા, હસ્તિનાપુરમાં મહામંત્રી વિદુરે મૈત્રેય ઋષિને જે પૂછેલું અને મૈત્રેય ઋષિએ જે જવાબ આપેલો એ તને કહું છું. એકવાર વિદુરજી તીર્થ યાત્રા કરવા નીકળ્યા છે અને એ સમયે ઔદ્ધવજી મળે છે. ઔદ્ધવજીએ માથા ઉપર પાદુકાઓ રાખી હતી. એ પાદુકાઓ શ્રી કૃષ્ણની પાદુકાઓ બતાવીને કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા છે. હે વિદુર, તમે ભગવાનની આજ્ઞા છે, મૈત્રેય ઋષિ પાસે જ્ઞાન લેવા માટે જાઓ. અને વિદુરજી મૈત્રેય ઋષિ પાસે જ્ઞાન લેવા માટે આવ્યા. અને ત્યારે મૈત્રેય ઋષિએ હરખાતા એમ કહ્યું કે વિદુરજી, તમારે ઘેર તો ભગવાને ભાજી ખાધેલી. જો આ ગોઠવણ છે સુખદેવજી. કેમ? કારણ કે ભગવાને ભાજી ખાધી હતી. એ પ્રસંગ સુખદેવને કહેવો છે, સુખદેવજીને કહેવું છે. કૃષ્ણ પ્રત્યે ભાવ જગાવવા માટે થઈ અને કહેવું છે. અને ત્યાં પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, પ્રભુ મને એ કહો કે ભગવાને ભાજી કેમ ખાધી? ભાજી કેમ ખાવી પડી? હસ્તિનાપુર જેવા રાજ્યમાં, હસ્તિનાપુરના રાજમહેલમાં આવી અને ભગવાને ભાજી કેમ ખાવી પડી? એની કથા કહો. અને સુખદેવજી કથાનો પ્રારંભ કરે છે. ખૂબ રસથી ભરેલી કથા છે. અચ્છા, આમાંથી ખાલી છોકરાઓ એટલું કહો, વિદુરજી કોણ હતા એ ખબર જ ન હોય એવા કેટલા છે? હાથ ઉપર કરો એટલે એ પ્રમાણે કથા કરો. ખબર છે? પાછળ બધાને ખબર છે વિદુરજી કોણ હતા? હા કે ના? એટલે બોલો ને, કારણ કે પછી સીધું ઉપર બાઉન્સ જ છે, બાઉન્સ થાય બધું. હસ્તિનાપુરની સભામાં એક પત્ર આવ્યો છે અને પત્રમાં ઉચ્ચ અવાજે વાંચવામાં આવ્યું કે કુંતાજીના કહેવાથી પાંડવો અને કૌરવોની વચ્ચે સમાધાન કરાવવા રાજા વિરાજ ભગવાન દ્વારિકાધીશ દૂત બનીને આવી રહ્યા છે. હસ્તિનાપુરની સભામાં વંચાયું અને એ વખતે શકુની ઉભો થયો. ઓહો, જો પાંડવોના દૂત બની દ્વારિકાધીશ આવતા હોય તો દુર્યોધન આ તકને જતી ન કરાય. સમાધાન આપણે કરવું નથી, યુદ્ધ તો કરવાનું જ છે, પણ કૃષ્ણનું એવું સ્વાગત કરો કે એ આપણને ના ન પાડી શકે. અને યુદ્ધ વખતે જ્યારે સૈન્યની અને શસ્ત્રની જરૂર પડશે ત્યારે આપણે એ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ પાસેથી મેળવીશું. એક બાર પ્યાર સે બોલે દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા કી જય, ભાગવત ભગવાન કી જય. શકુની યુક્તિ કરી છે, એવું કંઈક કરો કે કૃષ્ણ આપણને ના ન પાડી શકે. એ આવે છે પાંડવોના કામ લઈને, આપણે આપણું કામ કરાવો.
કુંતાજીએ કૃષ્ણને કહ્યું, પ્રભુ જાઓ, કહો કે યુદ્ધ વગર અડધું રાજ્ય આપી દે. યુદ્ધ નથી કરવું. યુદ્ધ વગર કદાચ અડધું રાજ્ય આપવાની ના પાડે તો કહેજો કે 5 ગામ આપી દે, અને 5 ગામમાં 5 ભાઈ રહી લેશે, પણ યુદ્ધ નથી કરવું. અને કદાચ 5 ગામ આપવાની ના પાડે ને તો કહેજો 1 ગામ આપી દે, 1 ગામમાં નિર્વાહ કરી લઈશું, પણ યુદ્ધ નથી કરવું. કજિયાનું મોં કાળું કરો, કારણ કે યુદ્ધ થશે ને તો પાંડવોની પણ જીત નહીં થાય અને કૌરવોની પણ જીત નહીં થાય, જીત કાળની થશે. અને જ્યારે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે કોણ જીતે છે બાહ્ય દૃષ્ટિએ દેખાય, પણ જીતે તો હંમેશા કાળ જ છે. ઘરમાં પણ તમે વિવાદ થાય, ઝઘડો થાય ને તો તમને એમ થાય કે આ જીત્યા કે આ જીત્યા. હકીકતમાં કોઈ જીતતું નથી, જીતે તો કાળ જ છે. ભગવાન પધારવાના છે એમ જાણી અને આખે આખા હસ્તિનાપુરને દુર્યોધને શણગારવાનો આદેશ આપ્યો છે. આખે આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું. કેવું શણગારવામાં આવ્યું જોવું છે? હા, બોલો ને. ઠંડી લાગે છે? લાગે છે. પુષ્પથી શણગારવામાં આવ્યું છે. પુષ્પની ચારે બાજુ ગોઠવણ કરવામાં આવી છે. આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે. એક ઘરના દ્વાર પર આસોપાલવના તોરણ બાંધ્યા છે. અને હસ્તિનાપુરના મુખ્ય દ્વાર તરફ હાથીની સૂંઢમાં અત્તર ભરી અને અત્તર ઝાંકવામાં આવ્યો છે. રસ્તાને પુષ્પથી આચ્છાદિત કરવામાં આવ્યો છે. અને અપ્સરા, સમાજ, ઉદ્યાનરાઓ આ માર્ગની બંને બાજુ કૃષ્ણના સ્વાગત માટે નૃત્ય કરી રહી છે. દુર્યોધન બીજા રાજાઓને સાથે લઈ અને હસ્તિનાપુરના દ્વાર પર ભગવાનના સ્વાગત માટે ગયો. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ભેગું થયું છે. ધક્કા લાગી રહ્યા છે. આખે આખા માનવ બહેરામણ ઉમટ્યું છે. હૈયે હૈયું દળા એની ભીડ છે. અને એ ભીડમાં દુર્યોધને જેને રાજ્યમાંથી કાઢી મૂક્યા છે એવા વિદુર, જે દુર્યોધનના કાકા થતા હતા, એ વિદુર અને વિદુરની પત્ની એક શ્રી કૃષ્ણના દર્શન માટે આવ્યા છે. અને ભગવાનની રાહ જોઈ રહી છે. શ્રી દ્વારિકાધીશ પધારી રહ્યા છે. એની રાહ જોવાતી જોવાઈ રહ્યું છે. અને ત્યાં તો બૂમ પાડવામાં આવી, ધજા દેખાય.
ઉપર કરી કરી અને અવાજ કરે છે. ઝાલરા વાગવા લાગી અને તે દૂરબીનથી જોઈ શકનારા સિપાહીએ બોલ્યા, સુવર્ણનો રથ દેખાયો. રથમાં બેઠક છે અને ભગવાનનો રથ નજીક આવવા લાગ્યો. દુર્યોધન સાવધાન થયો, બીજા રાજાઓ સાવધાન થયા. બાદલ! હોશિયાર! સાવધાન! હસ્તિનાપુરના દ્વાર તરફ રથ આવે છે. હાથીની સૂંઢ વડે ભગવાનના કંઠમાં પુષ્પની માળા પહેરાવવામાં આવી છે. અને દુર્યોધન